કોઈ પણ તહેવાર કે લગ્ન પ્રસંગમાં બનતા ગુજરાતી બટેટા વડા બનાવીશું। તેના માટે કુકરમાં બટેટાને મીઠું અને પાણી નાખીને 3 વિસલ કરી એકદમ ઠંડા પડવા દઈશું। તેનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે પેનમાં 1 ચમચી ધાણા, જીરું, વરિયાળી, મરી અને થોડા સિંગદાણા નાખી શેકી લઈ ઠંડા પડી મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું। મિક્સિંગ બાઉલમાં ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, મીઠું, હળદર, હિંગ અને અજમો નાખી બરાબર મિક્સ કરી થોડું પાણી એડ કરી આવી રીતે મીડિયમ થીક બેટર બનાવી લઈશું। બટેટાને મેશ કરી લઈ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, લીલા ધાણા, આદુની પેસ્ટ, તૈયાર કરેલો મસાલો, આમચૂર પાવડર, ખાંડ, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ પાવડર, થોડો ગરમ મસાલો અને દાડમના દાણા નાખી બરાબર મિક્સ કરી લઈશું। પછી વડાની સાઇઝના નાના આવી રીતે બધા બોલ્સ બનાવી લઈ પેનમાં તેલ ગરમ કરી લઈશું અને બેટરમાં વડાને ડીપ કરીને આવી રીતે ચમચીથી તેલમાં પાડી દઈશું। બંને બાજુ એકદમ ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય